સુખદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હર્યો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. રતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ, વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનૂપ. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોડોજી. જાદવને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વરસ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઉભા, પાન મુનિને દીધુજી, આનંદે આસન આપ્યું છે ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા ને અમસરખું કંઈ કામજી. કર જોડી નારદ કહે છે સાંભળો જુગજીવનજી, પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વેને સાથેથી તેડાવોજી, 1,61,000 એ સૌને બોલાવોજી. સર્વે પુત્ર સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને કાંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમે રહો છો સાગર બેટજી, જેણે ઝાઝા દીકરા તેને દૈવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશે જી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશે જી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી, વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તો પામે મરણજી. નારદ કહે છે તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલવું જાતજી. શોણિતપુર એક નગર છે, બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કોઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હવું સ્વપ્નજી, અનિરુદ્ધ સેજે વરી ગયો તેનું વિવળ થયું છે મનજી. ચિત્રલેખા ચંચળ નારી, વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, નહીં એકલાનું કામજી, મારું તેણે ધ્યાન ધર્યું અને હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી તે ઊંઘ્યું તમારું ગામજી, અનિરુદ્ધને લઈને તે ગઈ ને ઓખાનું થયું કામજી. કોઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જુગજીવનજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. અરે ચક્રનો વાંક નથી ને એ તો નિસર્યું તું ફરવાજી, અમસરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી, માથા ઉપર ઊભા રહીને ભલું મરાવ્યું ધામજી. નારદ કહે છે કૃષ્ણને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણજો ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી, હવડા મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યોનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવને વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો
ને તરે લગાડી અગનજી, લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીની વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા ધાવોજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને દ્વારકામાં જઈ અને સીધી વાત નથી કરી દીધી કે ભાઈ તમારા દીકરો આ જગ્યાએ છે એમ, પણ એવું કીધું કે ભાઈ મને તમારા બધા પુત્રને જોવા છે, બધાને મારી સામે હાજર કરો એમ. અને પછી વાત શરૂ કરી છે કે ભાઈ આમાં અનિરુદ્ધ કેમ નથી એમ. અને પછી થોડું નાટકે કર્યું છે, ભાઈ આંગળાના વેઢા ગણ્યા અને ભાઈ તમારા દીકરાને આમ થયું છે આમ થયું છે એવું બધું કીધું. પણ જ્યારે ભગવાન પૂછે છે ત્યારે નારદજી પાછું કહી દે છે કે ભાઈ મને ખોટું બોલવાની ટેવ નથી જરા એમ, એટલે હવે તમે આખી વાત સાંભળો. અને છેવટે પ્રભુને વિનંતી કરે છે કે ભાઈ જો તમારો દીકરો જોતો હોય તો તમારે બાણાસુરને હરાવવો પડશે, શોણિતપર ઉપર આક્રમણ કરવું પડશે. કડવું 70. કમળા તો કલ્પાંત કરે છે હૈડે તે ઉઠી જ્વાળા, જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કઈ નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલે અખડાય પડે રે, અનિરુદ્ધ મારું નાનેરું બાળ જો. મારાને ભણવા નિશાળે મોકલ્યો નથી, નથી સયો અધ્યારુનો માર જો. પ્રભુએ અમને પુરુષના સર્જાવ્યા રે, તો સૌ પહેલા વઢવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યો, તે તો આવ્યો તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભાર જો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાવો અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખવાડજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચ જો. 86 જોજન મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવાર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો. મારો કુંવર કારાગૃહથી છૂટ્યો, જ્યારે ત્યાં આવ્યા સારંગ પાણ જો. શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા, તેના કોણ કરે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે, ગરુડને આપી આજ્ઞા, મુકાવી લાવો તમે તન રે. કડવું 71. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે વાપર્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પરેત, પાખો મારી પાડ્યા કીધા સર્વે અચેત. ત્યાંથી અઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા ને મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે રે આવ્યા પરણવાને ને અમને ન લાવ્યા સંગ. કડવું 72. આણી વાતે કુંવર મારા શમણા માનવ થઈએ, આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. એક કુબજા પેલી રાંટી ટૂંટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવંતી રીછડી તેને માનીતી કઈ બોલાવી. તું મારો દીકરો ધન તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવે કરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી લઈ જઈએ. ઓધવને અક્રૂર 2 હસ્યા, ખડખડ મેલ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો સુંદર શ્યામ. જો આવી શિખામણ અમારા છોકરા દેશો તો મૂકવું પડશે દ્વારકા ગામ. કૃષ્ણ ભગવાન ગરુડજીને મોકલે છે કે ભાઈ અનિરુદ્ધને જ્યાં કારાગૃહમાં બાંધ્યો છે ત્યાંથી છોડાવીને લઈ આવો.
ગરુડજીએ અનિરુદ્ધને જે સાપના બંધનથી બાંધેલો હોય છે, ત્યાં આગ હોય છે, પાણી હોય છે, એ બધાને પસાર કરી સર્પને બધાને પોતે ખાઈ જાય છે અને અનિરુદ્ધને છોડાવીને લઈ જાય છે જ્યાં કૃષ્ણ રોકાણા છે ત્યાં. અને અનિરુદ્ધ છે એ થોડું શરમાય છે કે ભાઈ મારા દાદા, મારા બધા કુટુંબીજનો હવે આવ્યા તો બધા મને શું કહેશે એમ. એટલે મસ્તી કરે છે કે ભાઈ તું પરણવા આવ્યો તો અમને સાથે કેમ ના લાવ્યો એમ. અને શ્રી કૃષ્ણ છે એને કહે છે કે કઈ વાંધો નહીં એમ, આપણા કુળમાં તો આ બધું પહેલેથી ચાલુ આવે છે. પછી કૃષ્ણ પોતાની બધી રાણીઓની વાત કરે છે કે ભાઈ આમાં કઈ નવું નથી, તમે જે આ કર્યું છે તો કે આપણા કુળમાં આવી તો રીત છે એમ. કડવું 73. કૃષ્ણે જાદવ મોકલ્યો તે શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી ના. જાદવ ત્યાં સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમ સાથ. બાણાસુરને મહા દુઃખ લાગ્યું, નેત્રે વર્ષે અગન. નીચ જાદવને જોઈએ મારી કુળવંતીએ તન. ચાલ એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકું નહીં, જે થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડાને તંબુર ઝેર, ગોળા હાથને નાળ. ત્રિશુંગ સાંગને મુગદર ફરસી, તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝડકે ઝેરી, હાથ ધરી તલવાર. જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કો જોજન કો 2 જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેનામાં. ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ઘા. પરીખ ત્રિશૂળને પડે કોવાડા, મુગદરને વળી ફરસી. સંગ્રામ સૌ સેના કરે, આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર. તૂટે કુંભસ્થળ, કૂટે દંતશૂળ, ચાલે નીર રુધિર. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા ભૂંગળને ભડાકે. વાંકડી તરવારો મારે ખડગને જડાકે. તૂટે પાખરને પડે બખ્તર, કીધો કચ્ચર ઘાણ. સર્વે જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ. સૈન્યમાં આવી કરીને કર્યો શંખનો નાદ. કડવું 74. શંખ શબ્દ તે વિકરાળ, રિપુ દૈત્યને વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુન સુંદરી, શંખ જણાયો આવ્યા હરી. છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે. ગોવિંદની ગત્ય ન જાય કડી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચલ આવ્યો તે લાવ્યો વાત, કહે 10 દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાના વિધ ગડગડે, આયુધ ધરીએ યુદ્ધે ચડે. ત્યાં રૂપ કહાડિયા લખી, સેને સજી ટોપ જીવ રખી. ધરી ત્રિશૂળને બખ્તર માળ, દચકારે ઘોડા દેફાળ. મોરડે મતી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે ઘૂંટે નાચતા, ઘોડાને પાણી પંથા. કાબરને કલંકી, કુમેદ લીલાને પચરંગી. હાંસી સોહે હણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેત. રચપાડા અસવાર અનંત, દીર્ઘ દિશે અને કરડે દંત. પૂરની પોળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં ઘર હડે, રખે બારાય બાણાસુર ચડે. ઝડકાર કરે બાણાસુર મલ, પૃથ્વી થઈ જઈ જ્યારે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા 7 પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જવા દઉં કુશળ કરી. ઉન્મત્ત જાદવ ઊંચા ચડા, સકળ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વાર્યો, બોલાવો સાપ થાયો પધારો. કુડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમે લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાનો છોડો બંધ.
ત્યારે બાણાસુર બોલ્યો, તત્કાળ સંબંધ સાનો એ ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જંપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડા જૂડ બે કટક થયા, ઉઘાડા આયુધ કર્મા ગ્રહ્યા. ખાંડા ફરસી ને તરવાર, કો કહાડે માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગજર્યો હારે ધરી મુસળ. 56 કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 75. અલ્યા જા પરોજા નંદના છોકરા, વઢવાને અહીં તું સીધ આવ્યો. અલ્યા નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથે નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળમાંહી તું ગાવડી ચારતો, પરનારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામડી, મધુવન વિશે તું તે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે ચમકે. મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રુજે શેષ સળકે. કડવું 76. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ ચીધ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર શસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વળ્યા, કહો શી વલે થાય. સુખદેવ કહે તે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે. માથે કેસ વાંસની જાળ, જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ આવ્યા રે. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરિવર સમાન, જેની આંખે અંધારો કૂપ, જેના મુખ દિશે છે કદરૂપ, વેવાણ આવ્યા રે. હળદાંડી જેવા દંત, દીઠે જાય ન એનો અંત, એના સ્તન ડુંગરસા ડોઝા, કાને ઘાલ્યા છે હાથીના હોજા, વેવાણ આવ્યા રે. કોટે ખજૂરાના તનમનિયા, કાને ઊંટના ઓગનિયા, પગે રીંછ કલ્લા વિકરાળ, કહેડે પાડાની ઘૂઘર માળ, વેવાણ આવ્યા રે. વાંકડા સરપ એને હાથે, બળતી સગડી મૂકી માથે, જેની પીઠ ડુંગરસા ડોઝા, એના મસ્તકમાં ફરે રોજા. મુખ બોલે વચન વિકરાળ, દેખી પડે જાદવને ફાળ, વેવાણ આવ્યા રે. કોટરા આવ્યા જ્યાં મોરાર, વેવાણ આવ્યા રે. કુંવરે સાસુ ખોડી સાર, વેવાણ આવ્યા રે. કડવું 78. કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ. જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક. દીન જાણીને દયા કરો, એ છે મારો રાંક. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ. એમ કહીને પગે લાગ્યો, સાંભળો ગતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયાઈશ. મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર, સદાશિવ યુદ્ધે ચડ્યા, તેણે ધ્રુજી ધરા અપાર. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર, મોર પર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેડી કરી, કહું તેનો તે મહિમાય. ડાકણ શાકણ ભૂત પ્રેત પિશાચ વંતર માત્ર, દડુક ચાલે ભૂતડા, જેના હાલ્લા સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે છે મહાદેવને સમજાવો, આ શું ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખેથી બોલ્યા, આવી લાગી ઝાડ, સન્મુખ આવી ઊભા રહો, માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના સાડા, ભર્યા ઉચાળા જે, મધરાતે મથુરાથી નાઠો ગયો વિસરીતે. મારી માસી પૂતનાને દહીંના દીધા દાણ, મોસાળનું છેદન કરીને થઈ બેઠો છે રાજ. તું આ હીરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મડે મસાણે ફરતો હિંડે, રાખે ચોળે અંગ, આંક ભાંગ ધતુરો ચાવે, નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેત નીચે સપરો જોડો, બળદ ઉપર ભાર કર્યો, તારા ઘરમાંય ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈ ફરતો, તારા ઘરમાં રોતી નારી,
ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરી બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરીઓમાં છાસ પીતો મરદ મટી થયો મેરી, જગતમાં એવું કહેવાયું કે જે કાનુડે કાંચડી પહેરી, પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી, ભગવાનને કહે હું વ્યભિચારી, મને આખા વિશ્વે જોયો, તું એવો બધો સાધુ હતો તો ભીલડીમાં શું મોયો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક દઈને ત્રિશૂળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા ચપટ ધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બંને કુમાર, વસુમાન ને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહે માં, શિવને શામળિયો વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ, કપાળ ભૈરવ, તીક્ષ્ણ ભૈરવ સાર, સંહાર ભૈરવ, ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન વીરસેન બે જોદ્ધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વળગે ચૂસે, અવડા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, તરવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટુપાની ભોંગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોને રણમાં રોડીએ તેની થરથર ધ્રુજે કાય. પરીખ ત્રિશૂળ તંબુર ફરસી, નાડ છૂટે સરસરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મ ને માંસની બે પાડ બંધન થઈ, સાગર સુસંગમ મળ્યો એમ રક્ત જ સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોડી, ભગંદર કેરી જાત, હરસ નારુને પાઠું કરીએ કરુણ તુલ્ય સનેપાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ના રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે મુજને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવી ના લ્યો પ્રાણ, તાવ કહે આ કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખા હરણ ન સાંભળે મન ભાવ કરીને જે, તેને પીડે મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એકવાર સાંભળે તો વરસમાં ન જાઉં, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઉં, અને 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મારે ન પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ દઈને સંચર્યો ગયો કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતી ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈસને જગદીશ વઢતા કોઈ ન પામે હાર. વજ્રાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરાર, ત્યાં મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરાર. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર મેલ્યું સામા રહી શિવરાય, ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂલને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજૂડ. તેમાંથી અગ્નિ વર્ષે તે બ્રહ્માંડ પ્રલય થાય, શેષ નાગ સડકવા લાગ્યા ભારન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ, શિવને સામળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જજ્ઞાન. કડવું 79. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગડો મૂકીને પૂરો ભગતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને લે તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી,
વઢનારા કોઈ હશે પણ આપણે તો એકના એક જી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી. અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી. મદ મત્સર અહંકારથી તે ખોયા હજાર હાથજી. બાણાસુર કહે હવે હું વઢું તો છેદે મારું શીશજી. બાણાસુર ચરણે લાગ્યો, સાંભળો ઉમિયા ઈશજી. મેં તો ખોયા હાથ હજારને હવે શિર છેદાવું રે. જેમ તેમ કરીને જાન તેડાવો ને પછી હું કન્યા પરણાવું રે. કડવું 80. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગ્યા રે. ત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માન્યા રે. હર બ્રહ્મા વિષ્ણુ ત્રણ એક રે, દુઃખ ભાગ્યા રે. તેમાં શી વઢાવઢ, મળ્યા દુઃખ ભાગ્યા રે. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ રે. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ. હવે ગરુડને દ્વારિકા મોકલો, તેડાવો સઘળો પરિવાર. 16 સહસ્ત્ર 108 પટરાણીઓ, દુઃખ તેડવા જાદવની નાર. તેડો 56 કોટીને, દુઃખ તમે તેડો સૌ પરિવાર. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા, ત્યારે ગરુડની પાંખ ભરાય. તેડી શોણિતપુરમાં આવ્યા, આવી જાદવની સર્વે નાર. જાની વાસ આપ્યા મન માનતા, તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા મન માન્યા રે. કડવું 81. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 22. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. બળીભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રેવંતી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો સુધબુધ જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો સુધબુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. કડવું 83. કવિ પ્રેમાનંદ ઓખા અને અનિરુદ્ધના જે લગ્નની વાત નક્કી થઈ જાય છે અને બાણાસુર કૃષ્ણ શિવ બધા સાથે મળી અને નક્કી કરે છે કે ભાઈ કન્યા પરણાવી દેવી છે, મારે કન્યાદાન આપવું છે. અને એના પછી કવિ છે એ લગ્નની બધી જે વિધિઓ હોય એક પછી એક, અને એ વિધિઓમાં કોણ એમાં ભાગ લે છે, કે સ્વસુર પક્ષની વિધિ છે, કન્યા પક્ષની વિધિ છે, તો ઓખાની સાથે અને અનિરુદ્ધની સાથે કોણ કોણ એ વિધિમાં ભાગ લે છે, બધું જ સરસ રીતે આખી લગ્ન વિધિનું વર્ણન કરેલું છે. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના પર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોઢ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણો દકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. કનક મેખલા પોચિયો બાજુબંધ રે, અનુપમ ઉપન્યો આનંદ રે. મુગટ મણિધર ધર્યો અનિરુદ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જ જેવો દિશ રે. કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84. અનિહારે અનિરુદ્ધની ઘોડલી, અંતરિક્ષથી ઘોડી ઉતારી રે. પૂજીએ કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલતી રે. એનું કોઈ ન કરી શકે મૂલ, અનિરુદ્ધજીની ઘોડલી. મોરડો મોતી જડિયા રે, હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ. જાન માટે જે ઘોડી છે એ અંતરિક્ષથી ઉતારી છે, અને જેમ સ્ત્રીઓના શણગારનું વર્ણન છે એમ કવિ પ્રેમાનંદે ઘોડીના શણગારનું પણ બહુ સરસ વર્ણન કર્યું છે.
એ ઘોડી કેવી છે તો કે એનો મોરડો છે એ મોતીથી જડેલો અને પલાણ છે એ હીરાથી જડેલું છે. એના પેંગડા રત્નથી જડેલા છે અને એના વખાણ કોણ કરે છે તો કે એના વેદો વખાણ કરે છે. અંગ જેનું અવનવું ઝળકે તે જાગ જમાડ, ઝબુકે જેમ વીજળી રે તેને કંઠે છે ઘોઘરમાળ. દેવ દાનવ માનવી રે જોઈ હરખ્યા તે સુંદર શ્યામ, થનક 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 ચાલતી રે એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા અસવાર, પાનના આપ્યા બીડલા રે શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવે હાથીઓ રે ઉલટ અંગના માય, સુરીનર મુનિજન જાય વારણ રે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક શિર છત્ર ધરે નારદ વીણા વાય, ચંદ્ર સુરત બેઉ પેંગડે રે આગળ વેદ બણે બ્રહ્માય. વાજા 36 વાગતા રે નગર અને પરદેશ, લોક સર્વે જો મળ્યું શોણિતપુર દેશ. રાયે નગર સોવરાવ્યું રે સોવરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે રે જશ બોલે બાંધી જન ભાટ. દેવ સર્વે તે આવ્યા રે જશ બોલે બંધી જન, જાચક ત્યાં બહુ જાચના રે જેને હરી ટાળે નિર્ધન. રામણ દીવો કર રૂક્ષ્મણી રે લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરાઓ ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યો રે તોરણે ખોટી થાય, વરરાયને સાડો છાંટે છાંટડા રે મળી માનુની મંગલ ગાય. કડવું 85. બાણાસુર પખાડે ચરણ શોભા ઘણી રે ત્યાં તો બાણમતી ગાય મંગળ ગીત શોભા ઘણી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ઘણી રે. દાન લેશે કૃષ્ણનો સંતાન શોભા ઘણી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય, બીજે મંગળ ધેનુના દાન અપાય. ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે ત્યાં તો ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ કન્યાના દાન અપાય રે શોભા ઘણી રે, ત્યાં તો વર્ત્યા છે મંગળ ચાર ને આપે ગરજ સહિત ભંડાર. લાવે બાણમતી કંસાર ત્યાં પીરસે છે 4 વાર. ત્યાં તો આરોગ્ય નર નાર ત્યાં તો દૂધડે સ્નાન કરાય, ત્યાં તો સૌભાગ્યવતી બોલાવે ઓખા સૌભાગ્યવંતી કહેરાવે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા ત્યાં તો સોને મેરુ ત્રુઠ્યા. કડવું 86. અનિરુદ્ધ અને ઓખાના લગ્ન થાય છે. બાણાસુર અને બાણમતી બંને કન્યાદાન આપે છે અને લગ્નની વિધિ પૂર્ણ થયા પછી બે કંસાર આરોગીને ઊભા થાય છે. કડવું 86. હવે લગ્ન પછીની પણ અમુક વિધિઓ હોય છે તો એ બધી વિધિઓનું વર્ણન આવશે. બાણાસુર ગૌરવ નોતરે સૌ કો સાથ શુરે, સાથે જમણની રીત હળધર ભ્રાત શુરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાત શુરે, તમે ગૌરવ વેળા પધારજો સૌ કો આવશે રે. સાથે માણસની સી રીત ગમે તેને લાવજો રે. વેવણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, ત્યાં કુમકુમ રોડિયા પાય જઈ પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે, તમારી પઠણ જે મનાવું ગોરડી રે. બાણમતી બોલ્યા રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા મનશું માલતા રે. હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની ગણતા નવ વહુ રે. કા વસ્તુ અનેક ગણતા સૌ સૌ રે, જાદવ કેરી જોડ સૌ કો સાથ શું રે. આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ 56 કરોડ સુરે, વેવાઈની વાત કોઈક સાંભળી રે. ભોજન કરવા ઠામ જુગતિયો ભલી રે, આજ્ઞા આપી રાય સૌ કો બેઠા થયા રે. એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે. નવજોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે. માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાડકા રે. પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે, ખાંડ પકવાનના મેવા બહુ ઘણા રે. પૂરણ ને દૂધપાક સાકરિયા ચણા રે. ગોઢા ગળિયા તડબૂચા આંબા સાક્ષુ રે, પિસ્તા અને અખરોટ દાડમ દ્રાક્ષુ રે. તલ સાકડી મોડા દહીં થરા સેવ છૂટી કડી રે, ખોબલડે પીરસી ખાંડ મરકી બેવડી રે. ખાજા જલેબી દીસતી દળિયા મસમસે રે, ઘેબર ને મોતીચૂર જમતા સૌ હસે રે.
મગદળને મેસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અને લાકડસી ભાવ્યા રે. બાટ બંધ ટોપરા માહે ખાંડ ભેળી રે, ગૌરીના તાવ્યા ઘી એવો ગળ્યો રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ એવી કચોળે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપડી રે, જમતા કહો ભલા રે લવિંગ સોપારી એલચી રે. પાન સમાર્યા રે બીડલે 62 પાન, સૌને આપ્યા રે. સાજન હતું શ્રી કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કવિ પ્રેમાનંદે ખૂબ સરસ જમણવારનું વર્ણન કર્યું છે આખાઈ કડવામાં. કેટલી બધી વાનગીઓ કે જે વર્ષોના વર્ષોથી આપણે ત્યાં પ્રસંગોમાં રંધાતી આવે છે, તો એવી કેટલી બધી વાનગીઓનું બહુ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આપણે બધા અત્યારે જે અનલિમિટેડ અને અત્યારના જે લગ્ન પ્રસંગોમાં ઢોસા ને પીઝા ને મંચુરિયન ને આઈસ્ક્રીમ ને આ ને તે ને જે બધું જમીએ છીએ, તો એના કરતાં પણ આ જે વર્ણન છે આટલા વર્ષો પહેલાંનું લખાયેલું, અને એ સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે આપણી કેટલી બધી રૂઢિગત વાનગીઓ, કેટલી બધી મીઠાઈઓ એવી છે કે જેના પ્રમાણમાં જે આપણે ઘણી બધી ભૂલી ગયા છીએ. અત્યારના લેટેસ્ટ ફેશનના ઓલામાં આખા વહેણમાં જતા રહીએ છીએ, અને આ બધી વાનગીઓમાંથી ઘણી બધી વાનગીઓ એવી છે કે જે આપણે સાવ ભૂલી ગયા છીએ. કડવું 87. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો મારા નવલા વેવાઈઓ. રથ ઘોડાને પામર્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈઓ. જરકશી જામા તમે કૃષ્ણને પહેરાવો, પંચ વસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો. દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો, સાડુને ઘરચોડા સતી સત્યભામાને આપો. પાટણના પટોળા રાણી જાંબુવંતીને આપો, પહેરામણી પૂરણ થઈ હૈડે હરખના માયરે. કન્યા તેડી કોડે કરી હવે કૃષ્ણ દ્વારિકામાં જાય રે. કડવું 88. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વડાયા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી. કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકડા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરવા. ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી ઓવાર રે. આલે સોનાના સાંકડા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશિંગણ ગથાઉં બોલ્યા બાઈ રે. એટલા પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનું નીતો મળીને મંગળ ગાય રે. રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોડું અપાય રે. ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90. સાસરિયાના સાથમાં તું ડાઈ થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તું રખે જાતે વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોડે ખાવું ના ઘાલીએ. સાસરિયાના સાથમાં કંઠ સારું માલીએ, સાસરિયાના સાથમાં સૈડકો આઘો તાણીએ. સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ. સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી નવ લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ. પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. કડવું 91. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી લાડી લઈ વર્યો રે. હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીત્યા રે. વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવરાવ જીત્યા રે. રાણી રૂક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીત્યા રે. તે તો પુરાણે પ્રસિદ્ધ ઢીંગલીમલ જીત્યા રે. તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીત્યા રે. બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. આખા આખ્યાનમાં પ્રેમાનંદે લગ્નની બધી વિધિઓ, એ પછી પહેરામણી પછી ઓખા છે એ એના પિયર પક્ષના લોકોને મળીને જાય છે અને બધા એને જે ભેટ સોગાદ આપે છે એનું વર્ણન, અને એના પછી છેલ્લે જ્યારે દીકરી સાસરે જાય છે અને મા એને શું શિખામણ આપે છે, એ શિખામણ ઓખાબાઈના વખતમાં પણ એટલી જ યોગ્ય હતી. અને અત્યારે આપણે આજના સમયમાં જોઈએ તો શિખામણો વિશે વિચાર કરીએ તો એ શિખામણો એટલી જ યોગ્ય છે દરેક દીકરી માટે. તો ખૂબ સરસ આ આખ્યાન છે પ્રેમાનંદજીએ લખેલું,
અને જેટલી વખત વાંચીએ ને એટલી વખત ફરી ફરીને આનંદ પામીએ એ પ્રકારનું આખ્યાન છે આ. કડવું પછી દ્વારકા આવી જાય છે જાનને લઈને પાછા, અને પછી ત્યાં સાસરા પક્ષે જે વિધિઓ કરવાની થાય છે, કોડાકોડીની રમત અને અન્ય બધી વિધિઓ, તો હવે એનું વર્ણન છે. કડવું 92. તારા બાપનો બાપ તેડાવ છોગાડા દોરડો નવ છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો નવ છૂટે, તારી રૂક્ષ્મણી માત તેડાવ છબીલા દોરડો નવ છૂટે, તારો પ્રદ્યુમન તાત તેડાવ તારી રતુમતી માત તેડાવ બ્રહ્માએ વાળી ગાંઠ, તારો બળભદ્ર કાકો તેડાવ તારી રેવંતી કાકી તેડાવ, તેની રુદ્રે બાંધી ગાંઠ છબીલા દોરડો નવ છૂટે, દોરડો ઓખા છોડવા જાય છબીલી દોરડો નવ છૂટે રે, બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય હો લાડી દોરડો નવ છૂટે રે, તારો બાણાસુર તાત તેડાવ તારી બાણમતી માત તેડાવ, એ તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે રે, તારી પાર્વતી માત તેડાવ, તારો ગણપતિ ભ્રાત તેડાવ, તારી સુધ બુદ્ધ ભોજાઈ તેડાવ હો લાડી દોરડો નવ છૂટે રે, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોરડો નવ છૂટે રે, ઓખા છોડે દોરડો ને જાદવ જૂતી ગાય, દોરડો કેમ છૂટે બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય. કડવું 93. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવીને ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર શ્રી કૃષ્ણને ઓખાને ખોડામાં હે બેસારીજી, માગવું હોય તે માંગી લેજે તું છે વહુવાર અમારીજી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર છે નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી, કહી કથાને સંદેહ ભાગ્યો પરીક્ષિત લાગ્યો પાઈજી, સુખજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાઈજી, આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાઈજી, શ્રોતા વક્તા સમજતા કહે કવિ કર જોડજી, ભાવ ધરી સૌ બોલજો જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દસમ સ્કંદે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ. જ્યારે નાના હતા ત્યારથી યાદ છે કે મારા બાપુજી છે, મારા પપ્પા, એ દર ચૈત્ર મહિને ઓખારણ વાંચીને અમને બધાને સંભળાવતા, અને વર્ષો વર્ષ આ સાંભળેલી આખ્યાન છે, અને એટલા માટે જ અત્યારે એકી સાથે એક લયમાં જેવું આવડે છે એવું બોલી શકાયું છે, તો આનું જે બધું શ્રેય છે એ મારા બાપુજીને આપવાનો થાય છે, કે એમને અમે નાના હતા ત્યારે શિવપુરાણ, ઓખાહરણ, રામાયણ, મહાભારત એ બધા જ ગ્રંથો જે છે એ સમયે સમયે વાંચીને પુનરાવર્તન પણ કરેલા છે, અવારનવાર વાંચીને સંભળાવેલા છે, અને જેનાથી એટલો બધો ફાયદો થયો છે કે આજે પણ આ બધા જ આખ્યાનોની વાતો છે એકદમ જ જાણે કે મોઢે હોય એવી રીતે યાદ છે. તો એક વિનંતી છે કે જ્યારે પણ સમય મળે ને ત્યારે આપના ઘરમાં નાના બાળકો હોય ત્યારથી પણ આખ્યાનો અને કથાઓ વાંચીને સંભળાવવાનો ખાસ આગ્રહ રાખવો, એવી વિનંતી. અસ્તુ.